નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 28/5/2026 ગુરુવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે ઘરના વડીલોના આશીર્વાદ લઈને, પોતાના કરેલા ગુરુના આશીર્વાદ લઈ ને કોઈ નવું કામ શરૂ કરવું હોય તો એ કરી દેવાય. શું નથી કરવાનું? મિત્રો, આજે સ્વાર્થી લોકોથી દોસ્તી નથી વધારવાની, આ ધ્યાન રાખજો. આજના સહાયક દેવ ભગવાન કાર્તિકેય. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે હળદર અથવા કેસરનું તિલક કરી દિવસની શરૂઆત કરવી જોઈએ. અને દિવસની શરૂઆત કરતાં પહેલાં ઘરમાં જે વડીલ પુરુષો છે એના આશીર્વાદ અવશ્ય લેવા. શું નથી કરવાનું? મિત્રો, આજે વાહન ચલાવવામાં કોઈ પણ પ્રકારની બેદરકારી નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને માં લક્ષ્મી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે સજાગ રહેવાનું, સાવધાન રહેવાનું. આજે કોઈ આપણી સાથે છળકપટ ન કરી જાય એનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની ગેરંટીમાં સાઇન નહીં કરતા. આજના સહાયક દેવ આપના કુળદેવી. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે ચણાના લોટમાંથી બનેલી વાનગી નાના બચ્ચાઓને ખાવા માટે આપવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ જાનવરને ઈજા નહીં પહોંચાડતા. આજના સહાયક દેવ ભગવાન શિવ. સિંહ રાશિવાળાએ આજે પીળા વસ્ત્રમાં ચણાની દાળ બાંધીને શિવ મંદિરમાં દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, અનીતિથી રૂપિયા કમાવા નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ અને સૂર્યનારાયણ ભગવાન. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સૂર્યને જળ ચડાવવું જોઈએ, એમાં ચપટી ગોળ અવશ્ય નાખવો જોઈએ અને ઘઉં ગોળમાંથી બનેલી વાનગી નાના બચ્ચાઓને ખાવા માટે આપવી જોઈએ. શું નથી કરવાનું? આજે ઘરના બાળકોની ખોટી જીદ પૂર્ણ ન કરવી. આજના સહાયક દેવ માં જગદંબા. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે ખાસ ગાયની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ અજાણ્યા માણસ પર ભરોસો નહીં કરવો. આજના સહાયક દેવ માં લક્ષ્મી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાનો કોઈ સ્નેહી જે નબળો પડી ગયો જેને મદદ કરવી જોઈએ, એને આશ્વાસન આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ જૂની સંપત્તિ વેચવી નહીં. આજના સહાયક દેવ હનુમાનજી. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે પીળું વસ્ત્ર કોઈ ઉંમરલાયક બ્રાહ્મણને દાનમાં આપવું જોઈએ. શું નથી કરવાનું? આજે કોઈ બીજા વ્યક્તિના કામમાં દખલગીરી કરવી નહીં. આજના સહાયક દેવ બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે તુલસીને ચપટી હળદર નાખીને જલ ચડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ખોટી વસ્તુઓ જે આપણે દાગીના પહેરીએ જેમાં ખોટી વસ્તુ, લોખંડ, શીશુ, એલ્યુમિનિયમ આવી વસ્તુઓ પહેરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને શનિ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે થોડી ચણાની દાળ
વહેતા જલમાં ઓવારીને વહાવવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે આયોજન વગરના કામો કરવા નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિ વાળાએ આજે શું કરવું? મીન રાશિ વાળાએ આજે પોતાના કરેલા ગુરુના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ કરવો નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.